આ વર્ષે મેરિટમાં 45,000 કરતા વધારે વિદ્યાર્થીઓ છે. ગયા વર્ષે મેરિટ હતું એ 38,000 વિદ્યાર્થીઓનું હતું. આમ વિદ્યાર્થીઓની સંખ્યા ગણીએ તો ગયા વર્ષ કરતા 7,200 વિદ્યાર્થીઓ મેરિટમાં વધારે છે. પર્સન્ટાઇલ ઇઝ પર્સન્ટેજ એવું નથી. પર્સન્ટાઇલ છે એ અલગ છે. જે મેરિટ બને છે એ પર્સન્ટાઇલ બેઝ બને છે. પર્સન્ટાઇલનો મતલબ સાહેબ કે તમે કયા નંબર ઉપર છો. માની લો કે ડિગ્રી મેળવ્યા બાદ કેમાં વધારે ગુંજાઈશ છે જોબ માટેની? ઓકે, કે માણસો એકબીજાની દેખાદેખીની અંદર પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ના હોવા છતાં અમુક જગ્યાએ એડમિશન લઈ લે છે અને પછી ફાઇનાન્શિયલ ફસાઈ જાય છે. કારણ કે આ જે પ્રોજેક્ટ છે એ 1 વર્ષ નથી, તમારે 4 વર્ષ છે. એટલે ઓલરેડી અત્યારથી જ 39,000 સીટો છે એ છોકરાઓની સંખ્યા કરતા વધારે છે. માટે કોઈએ ઉતાવળ કરવાની જરૂરિયાત નથી કે મહિને બહાર નીકળતા સાથે 50,000 થી નાની જોબ હોય ને તો એ ગણાય જ નહીં, એવી મેન્ટાલિટી થઈ ગઈ છે. નમસ્કાર મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત શૈક્ષણિક નવા વર્ષને અનુલક્ષીને એડમિશનની કામગીરી હાલ ચાલી રહી છે. ધોરણ 10 અને 12ના પરિણામો બાદ ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોની અંદર ભરતી માટેની જે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે એને અનુરૂપ ભરતી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અને હવે પછી જે ધોરણ 10 પછી ડિપ્લોમા અને ધોરણ 12 પછી જે ડિગ્રીમાં પ્રવેશ પ્રક્રિયા છે એનું પ્રારૂપ કયા પ્રકારનું હશે અને વિદ્યાર્થીઓ માટે કઈ બ્રાન્ચ પસંદ કરવી, કેવી કોલેજો પસંદ કરવી હિતાવહ છે, એની સચોટ માહિતી આપવા માટે આજે આપણી વચ્ચે ડૉક્ટર ચિરાગભાઈ જસાણી ઉપસ્થિત છે. ડૉક્ટર ચિરાગભાઈ જસાણીનો એન્જિનિયરિંગ કોલેજના સંચાલનનો ખૂબ જ મોટો અને બહોળો અનુભવ છે. ગુજરાતની અનેક ખ્યાતનામ કોલેજોમાં તેઓ પ્રોફેસરથી લઈને પ્રિન્સિપાલ સુધીની જવાબદારી નિભાવી ચૂક્યા છે અને હાલમાં પણ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છે. આપનું સ્વાગત છે જસાણી સાહેબ. આભાર જિગ્નેશભાઈ. જસાણી સાહેબ, હું આપને સૌથી પહેલાં એ પ્રશ્ન પૂછવા માંગીશ કે હાલ ગુજરાતની અંદર જે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે એમાં કેટલી એન્જિનિયરિંગની સીટ છે અને કેટલા લોકોએ આવેદન કરેલું છે? જિગ્નેશભાઈ, ધોરણ 12નું પરિણામ ગયા મહિને આવ્યું અને ત્યારથી એની પહેલાથી જ એકચ્યુઅલમાં ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું હતું. આપણે ગુજરાત સરકારની એડમિશન કમિટી છે, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ, ACPC. એટલે ACPC જે છે એ એનું નિયમન કરે છે અને 31 મે સુધી એની ફોર્મ ભરવાની ડેટ હતી અને ઓલમોસ્ટ 47,000 કરતાં વધારે લોકોએ આવેદન કરેલું. અને ગઈકાલે રાત્રે, એકચ્યુઅલમાં આજે બપોરે જાહેર થવાનું હતું પણ ગઈકાલે એક દિવસ પહેલા જ ACPCએ મેરિટ ડિક્લેર કરી દીધું છે અને આ વર્ષે મેરિટમાં 45,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ છે. ગયા વર્ષે મેરિટ હતું એ 38,000 વિદ્યાર્થીઓનું હતું. આમ વિદ્યાર્થીઓની સંખ્યા ગણીએ તો ગયા વર્ષ કરતાં 7,200 વિદ્યાર્થીઓ મેરિટમાં વધારે છે. અને મેરિટ જે છે એ બને છે એક આખી એની જે પ્રોસેસ છે એમાં 50% ધોરણ 12માં જે કંઈ PCM એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને મેથ્સનું પર્સન્ટાઇલ હોય અને 50% જે છે એ તમે જે ગુજસેટની એક્ઝામિનેશન લઈએ છીએ એ ગુજસેટની એક્ઝામિનેશનનું 50% વેઇટેજ હોય. આ બંનેનું કોમ્બિનેશન કરી અને મેરિટ માર્ક્સ બને છે અને મેરિટ માર્ક્સના બેઝ ઉપર મેરિટ નંબર બને છે. તમને વધારે આઈડિયા આપું, પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ એક બે વચ્ચેનો ડિફરન્સ છે ને એ ઘણો મોટો છે. સામાન્ય લોકો આ ડિફરન્સ સમજતા નથી. આ જે આખી વાત છે મેરિટ બને છે એ પર્સન્ટાઇલ બેઝ બને છે. પર્સન્ટાઇલનો મતલબ સાહેબ કે તમે કયા નંબર ઉપર છો. માની લો કે 100 લોકો પરીક્ષા આપે છે, એ 100 લોકોની પરીક્ષાનું પેપર છે એ 100 માર્ક્સનું છે. 100 માર્ક્સમાંથી તમને 80 માર્ક્સ આવ્યા છે અને તમે એ 100 લોકોમાં પહેલા નંબરે છો તો તમારા પર્સન્ટાઇલ થાય 99.99. એટલે જે ઘણી વખત જે મિસઇન્ટરપ્રેટ થાય છે કે પર્સન્ટાઇલ ઇઝ પર્સન્ટેજ, એવું નથી. પર્સન્ટાઇલ છે એ અલગ છે. પર્સન્ટાઇલ તમારું રેન્ક બતાવે છે. એટલે જે આપણે મેરિટમાં યુઝ કરીએ છીએ એ બંનેનું પર્સન્ટાઇલ યુઝ કરીએ છીએ. આપણે કોઈ જગ્યાએ પર્સન્ટેજ યુઝ નથી કરતા. અને આ પર્સન્ટાઇલ ક્યાં જગ્યાએ ડિફરન્સ કરે તો હું તમને આ વખતનું એક્ઝામ આપું કે આ વખતે ગુજરાત બોર્ડ છે એનું રિઝલ્ટ જે છે એ સારું આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડનું રિઝલ્ટ એ લાસ્ટ યર જેટલું સારું જ હતું પણ બે વચ્ચેનો મોટો ડિફરન્સ છે પર્સન્ટાઇલ પોઈન્ટ ઓફ વ્યૂથી. ગુજરાત બોર્ડમાં 70% કરતાં વધારાના વિદ્યાર્થીઓની સંખ્યા ગયા વર્ષ કરતાં વધેલી છે. એટલે થાય છે એવું કે કોઈ વ્યક્તિને 75% ઇટ મીન્સ પર્સન્ટેજ છે તો એના પર્સન્ટાઇલ છે ને આ વખતે એવું છે કે 75
પર્સન્ટેજ હોવા છતાં પર્સન્ટાઇલ 75 કરતાં ઓછા, ઓલમોસ્ટ તમે ગણો તો 69 to 67 પર્સન્ટાઇલ છે 75% વાળાને. એની સાપેક્ષમાં આ વખતે સીબીએસઈમાં એવું થયું, પ્રથમવાર એવું થયું કે સીબીએસઈમાં તમને આઈડિયા હોય તો હમણાં જે કંઈ ભવાડા ચાલુ છે એના કારણે સીબીએસઈની અંદર ઓવરઓલ પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા સારી છે, પણ એની અંદર જે ઉપરનું બ્રેકેટ છે એ બ્રેકેટની અંદર જે પર્સન્ટેજ આવ્યા છે એ ખરાબ છે. એના કારણે શું થયું છે, કાલનો જ દાખલો છે કે મારા જ ભાણેજ છે એને સીબીએસઈમાં પીસીએમમાં 70% છે, 70% છે, પણ એના પર્સન્ટાઇલ 83.4 છે. એટલે થયું એવું કે 70% કરતાં એના પર્સન્ટાઇલ 13 વધારે છે. તો આ વખતે પહેલી વખત સીબીએસઈના વિદ્યાર્થીઓને પર્સન્ટાઇલના ફાયદા હોવાથી મેરિટ ઉપર ગયું છે. એટલે આ વસ્તુમાં જે એક વસ્તુ ઉમેરવા માંગુ છું કે 47,000 છોકરાઓ છે, બરાબર, મેરિટમાં છોકરાઓની સંખ્યા વધી છે, પણ સામે ઓવરઓલ જે સીટની સંખ્યા હતી ગુજરાતમાં, ગયા વખતે ગુજરાતની અંદર સીટની સંખ્યા 78,000 સમથિંગ હતી. આ વર્ષે અત્યારથી સીટની સંખ્યા 84,000 કરતાં વધારે છે. એટલે ઓલરેડી 45,000 ની સામે 84, એટલે ઓલરેડી અત્યારથી જ 39,000 સીટો છે એ છોકરાઓની સંખ્યા કરતાં વધારે છે. માટે કોઈએ ઉતાવળ કરવાની જરૂરિયાત નથી. દરેકને એડમિશન મળશે, સારી જગ્યાએ મળશે. ખાલી પોતાની થોડીક બુદ્ધિ વાપરવી, જૂનો ડેટા ચેક કરવો અને માહિતી પ્રોપર મેળવવાની અને પછી ચોઇસ ફિલિંગ કરવી. જસાણી સાહેબ, વિદ્યાર્થીઓ છે એને કોલેજની પસંદગીની અંદર ઘણી વખત વાલીઓને મૂંઝવણ થતી હોય છે, અને હાલની અંદર પહેલાં તો માત્ર સરકારી કોલેજો જ અસ્તિત્વમાં ધરાવતી. જ્યારે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે મોટે ભાગે સરકારી અને ગ્રાન્ટીન કોલેજો જ હતી. અત્યારે એક નવો જ કન્સેપ્ટ છેલ્લા વર્ષોની અંદર ડેવલપ થયો છે, પ્રાઇવેટ યુનિવર્સિટીઓ. સાચી વાત છે. તો વાલીઓની આ મૂંઝવણની અંદર એને આપણે સચોટ રીતે માર્ગદર્શન કરી શકીએ, એને કેમાં એડમિશન લેવું જોઈએ? સરકારી કોલેજોને પ્રેફરન્સ આપવો જોઈએ કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને? અને ભણતર બાદ, ડિગ્રી મેળવ્યા બાદ કેમાં વધારે ગુંજાઈશ છે જોબ માટેની? ઓકે, સૌથી પહેલી વસ્તુ જિજ્ઞેશભાઈ કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે કેવી રીતે થાય છે. પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે જે તે સ્ટેટના વિધાનસભામાંથી વિધેયક પસાર કરીને કરવામાં આવે છે. એટલે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે છે એનું જે કંઈ મંજૂરી છે એ કાયદેસર છે. એનું આઉટપુટ જે છે અને સરકારીનું આઉટપુટ છે, બંનેના સર્ટિફિકેટની વેલ્યુ સેમ છે. એની અંદર કોઈ જગ્યાએ કાયદાકીય રીતે એક અલગ અને બીજું અલગ એવું છે નહીં. મારી દ્રષ્ટિએ કોઈ પણ વાલીએ એડમિશન લેતા પહેલા સૌથી મહત્વનો, સૌથી પહેલો પોઈન્ટ છે એ છે પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશન. જો તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન પ્રોપર નથી તો મહેરબાની કરીને કાંઈ નોલેજ મેળવ્યા વિના ગમે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અથવા પ્રાઇવેટ યુનિવર્સિટીમાં દાખલો લેતા પહેલા 5 વાર વિચારો. કારણ કે ઘણીવાર શું થાય છે સાહેબ કે માણસો એકબીજાની દેખાદેખીની અંદર પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ના હોવા છતાં અમુક જગ્યાએ એડમિશન લઈ લે છે અને પછી ફાઇનાન્શિયલ ફસાઈ જાય છે. કારણ કે આ જે પ્રોજેક્ટ છે એ 1 વર્ષ નથી, તમારે 4 વર્ષ છે. એટલે માની લો કે તમે તમારા સિટીથી બહારના સિટીમાં લ્યો છો તો મંથલી છોકરાનો ખર્ચો પણ આવશે. એટલે પહેલા તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન જુઓ. જો તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન ખૂબ સારી છે તો તમે એ પ્રકારના ઓપ્શન્સ જુઓ. તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન નબળી છે તો ઘણી બધી સંસ્થાઓ સરકારી છે. સરકારમાં બી અત્યારે તમે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ છે, BGEC ગાંધીનગર છે, BVM છે, MS યુનિવર્સિટી છે. આજની તારીખે આપણે ભણતા ત્યારે પણ એ સુપરહિટ હતી, અત્યારે પણ એ સુપરહિટ છે. ફીઝની અંદર તમે જાઓ તો સરકારી સંસ્થાઓમાં છોકરીઓ માટેની ફીસ 0 છે જિજ્ઞેશભાઈ, અને છોકરાઓ માટેની ફી 1,500 રૂપિયા છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ ગુજરાતની FRC ની અંતર્ગત આવે છે. FRC ફી રેગ્યુલેટરી કમિટી છે, એની વેબસાઇટ છે frc.ac.in. હવે એની ઉપર દરેક કોલેજની પોતપોતાની ફીસ છે. એટલે કોઈ પણ જગ્યાએ એડમિશન લેતા પહેલા FRC ની વેબસાઇટ ચેક કરી અને એની ફીસ ચેક કરવી જરૂરી છે. અને એ ફીસના બેઝ ઉપર તમારે નિર્ણય કરવો જોઈએ કે તમે કઈ જગ્યાએ લેશો. સેલ્ફ ફાઇનાન્સમાં અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ફીસ 50,000 રૂપિયાથી લઈને 4 લાખ રૂપિયા સુધીની વાર્ષિક છે. અને હોસ્ટેલનો ખર્ચો દરેક પ્રાઇવેટ યુનિવર્સિટીનો, દરેક કોલેજનો અલગ અલગ છે. અત્યારે ગુજરાતમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આખા ભારતમાં સૌથી વધારે ગુજરાતમાં છે. એટલે પ્રાઇવેટ યુનિવર્સિટી એ અલગ અલગ પ્રકારની, અલગ અલગ લેવલની છે. એટલે જ્યારે તમે એડમિશન લો છો ત્યારે દરેક પ્રાઇવેટ યુનિવર્સિટીનું વેબસાઇટ ચેક કરો, એનું આગળનો ઇતિહાસ ચેક કરો, અને એ કેટલું સારું કામ કરે છે કે કેટલું ખરાબ કામ કરે છે એ પણ ચેક કરો અને પછી નિર્ણય લો. હવે તમારી પાસે ઓપ્શન્સ ઘણા બધા છે. અને પ્રાઇવેટ યુનિવર્સિટી જિજ્ઞેશભાઈ હવે એવું છે કે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં થઈ ગઈ છે. નાના સેન્ટરોમાં પણ 1-2 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે. એટલે નિર્ણય લેતા પહેલા 2 વખત વિચારવું જોઈએ. પ્રાઇવેટ યુનિવર્સિટીના ફાયદા છે, નુકસાન છે. ગવર્મેન્ટ યુનિવર્સિટી છે એના ફાયદા છે, નુકસાન છે.
વર્ષો પહેલા આપણી અલગ અલગ યુનિવર્સિટી હતું, એટલે બધી યુનિવર્સિટીમાંથી ટેકનિકલ કોર્સિસને છૂટા કરી અને ગુજરાત સરકારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે GTU ચાલુ કરી. અત્યારે જે લાસ્ટ યરના ડેટા જોઈએ તો 79,000 જે સીટ હતી એમાંથી 25,000 થી 26,000 સીટ જ GTU પાસે છે. બાકીની એટલે ઓલમોસ્ટ 50,000 કરતાં વધારે સીટ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પાસે છે. GTU જે છે એ સેન્ટ્રલ યુનિવર્સિટી છે, એટલે ગુજરાતની અંદર અમદાવાદમાં બેસી અને બાકીની કોલેજો નિયમન કરે. એમાં સૌથી વધારે 11,000 સીટો છે એ ગવર્મેન્ટ કોલેજોની છે અને બાકી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની છે. એટલે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ફાયદો એ હોય છે કે એ NEP ના પ્રમાણે કામ કરે છે, એટલે તમને એ ફર્સ્ટ યરનું રિઝલ્ટ છે એનું સારું હોય છે. એ પોતે બહારની યુનિવર્સિટીઓ ફોરેન યુનિવર્સિટી હારે કનેક્ટેડ હોય છે, એટલે તમારો એવો વિચાર હોય કે તમારું ફાઇનાન્શિયલ સિચ્યુએશન એવી હોય કે તમારા છોકરાને 1 કે 2 સેમેસ્ટર ફોરેન કરાવવા છે તો એ પણ તમે કરી શકો છો. પ્રાઇવેટ યુનિવર્સિટીઝની અંદર એવું થાય કે કોર્સ જે છે એ ઘણા લેટેસ્ટ પણ હોય છે, પણ એનો મતલબ એવો નથી કે તમારે આંખ મીચીને પ્રાઇવેટ લેવી. એની સામે સરકારી યુનિવર્સિટી સરકારી કોલેજો જાઓ તો એમાં પણ ઘણા બધા ફાયદા છે. ફોર એક્ઝામ્પલ, હું LD થી પાસ આઉટ છું તો LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ આજે પણ ટોપ મોસ્ટ છે. આજે પણ તમે ત્યાં જાઓ તો બધી બ્રાન્ચોમાં એડમિશન થયા પછી પ્લેસમેન્ટ ઓલમોસ્ટ 100% છે. એટલે જે તે વ્યક્તિએ નિર્ણય કરવાનો કે એને શું કરવું છે, પણ નિર્ણય કરવા માટે સૌથી પહેલી વસ્તુ હોવી જોઈએ એની ફાઇનાન્શિયલ સિચ્યુએશન. જો ફાઇનાન્શિયલ સિચ્યુએશન તમારી ખરાબ છે અને તમે SFI અથવા પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લો છો તો તમે 4 વર્ષ તમારે કાઢવાના છે. એટલે પહેલા ફાઇનાન્શિયલ ચેક કરો. અને મારી પર્સનલ સલાહ છે, કોઈ પણ વ્યક્તિએ પેટે પાટા બાંધી અને આ કામ ના કરાય. પોતે પોતાની પ્રોપર્ટી જમીનો વેચી અને આ કામ ના કરાય. એના કરતાં ઘણી બધી સંસ્થાઓ છે કે જેની ફી છે એ નોમિનલ છે, તો એવી સંસ્થામાં લેવાય. જસાણી સાહેબ, વાલીઓ માટે જેમ GTU અને પ્રાઇવેટ યુનિવર્સિટીના ઓપ્શન છે એમાં પસંદગી કરવી અઘરી હોય છે, આવો જ એક વિષય છે બ્રાન્ચની પસંદગી. એન્જિનિયરિંગ કોલેજોમાં ખાસ કરીને બ્રાન્ચની પસંદગીમાં પણ વાલીઓ મૂંઝાતા હોય છે. એનું કારણ એ છે કે જે ભણ્યા પછી એને નોકરી ક્યાં મળશે છોકરાને, એ વાલીઓને મોટી ચિંતા હોય છે. તો કઈ બ્રાન્ચમાં અત્યારે નોકરીની તકો કેવી છે એના વિશે થોડી વાત કરશો તો વાલીઓને સારું માર્ગદર્શન મળશે. જિગ્નેશભાઈ, આ ખૂબ જરૂરી અને મહત્વનો પ્રશ્ન છે. અત્યારે ગુજરાતમાં એમાં પણ ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રની અંદર બ્રાન્ચની જે વાતચીત થાય છે તો મોટા ભાગનાને બ્રાન્ચની અંદર કોમ્પ્યુટર રિલેટેડ બરાબર. અત્યારે આજકાલ તો આ વર્ષે તો AIML, ભલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પૂરો સ્પેલિંગ ના આવડતો હોય, પણ વાલીઓને તમે પૂછશો તો કે AIML કરવું છે. મારી બધાને વિનંતી છે કે કોઈ પણ પ્રકારની બ્રાન્ચ આડેધડ વિચારતા પહેલા તમે થોડુંક તમારા જે કોઈ સ્ટુડન્ટ્સ છે એની મેન્ટાલિટી જુઓ, એનો શોખ જુઓ અને એનું ખરેખર IQ લેવલ કેટલું છે ને એ જુઓ. છેલ્લા 2-3 વર્ષથી આ 12 સાયન્સનું રિઝલ્ટ ગુજરાત બોર્ડમાં ખૂબ સરસ આપવામાં આવે છે. એટલે માણસો વિચારવામાં થઈ જાય છે કે ભાઈ આને તમે 11-12 સાયન્સ કરાવો. 11-12 સાયન્સ કર્યા પછી તમે એવું વિચારવા માંડો છો કે કોમ્પ્યુટર જ કરાવો અથવા કોમ્પ્યુટરને રિલેટેડ 10-12 અલગ અલગ નામથી ચાલતી બ્રાન્ચો છે એમાં જાઓ. કારણ તો કે આજથી 3-4 વર્ષ પહેલા કોમ્પ્યુટરની પરિસ્થિતિ ખૂબ સારી હતી. કોવિડના કારણે વર્ક ફ્રોમ હોમ હતું અને બધી વસ્તુ સોફ્ટવેરમાં જતી હતી, એટલે ત્યારે લાવ હતું. એના કારણે માણસોને આપણે એવું કોઈને સારું ખરાબ આપણે નથી કહેતા, પણ એવું બની શકે જેની લાયકાત નહોતી એવા લોકોને બહુ બધા પૈસા મળી ગયા, સારા પેકેજ મળતા હતા. અને આ પેકેજ જે વર્ડ્સ છે ને એ બહુ ફેશનેબલ વર્ડ્સ થઈ ગયો છે. એટલે દરેક વ્યક્તિ આજુબાજુનું જોઈને બધું વિચારે કે મારા છોકરાને પેકેજ મળવું જોઈએ. પેકેજ એટલે શું પાછું જિજ્ઞેશભાઈ, કે મહિને બહાર નીકળતા સાથે 50,000 થી નાની જોબ હોય ને તો એ ગણાય જ નહીં, એવી મેન્ટાલિટી થઈ ગઈ છે. પણ હવે એ મેન્ટાલિટી ના ચાલે, કારણ કે તમે આ વર્ષના એકદમ સ્ટ્રિક્ટલી ડેટા જોશો તો ઓલમોસ્ટ 1 લાખ કરતાં વધારે લોકોએ સારી કંપનીમાં, મેટા એટલે કે ફેસબુક થી લઈ અને ઓરેકલ સુધીની જે સારી કહેવાય, એમાં ગૂગલે આવી ગયું, માઇક્રોસોફ્ટે આવી ગયું, 1 લાખથી વધુ લોકોને નોકરીમાંથી રદબાતલ કરવામાં આવ્યા છે, પાણી છુવાપ્યું છે. રાત્રે તમને સુતા હો, સવારે તમને ઈમેલ આવી જાય કે વી આર વેરી થેન્કફુલ ટુ યોર સર્વિસ. એટલે આ જે ઘટનાઓ બને છે એનું કારણ શું છે કે કોમ્પ્યુટર એકદમ ફાસ્ટ ફિલ્ડ છે. આજે તમારો મોનોપોલી છે. 1 મહિના પછી કે 1 વર્ષ પછી એ જ વસ્તુ છે AI અથવા તો નવી એક ટેકનોલોજી આવે એ કરી નાખે, તમે અપગ્રેડ નથી થતા તો તમે કંપનીઓ માટે બોજારૂપ છો. તો તમને કંપની જે છે એ સરકારી નથી, કંપની જે છે એ સરકારના નિયમો પ્રમાણે ચાલતી નથી, કંપની જે છે એ પોતાના ફાયદા અને નુકસાનથી ચાલે છે. તમે એના માટે ફાયદારૂપ નથી તો તમને બીજા દિવસે ના પાડી દેશે. હવે થયું એવું કે છેલ્લા 5 વર્ષથી આ જે કોમ્પ્યુટર ને એને રિલેટેડ બ્રાન્ચોનો જે ભરાવો છે, વર્ષે 15-20 હજાર એડમિશન ગુજરાતમાં થાય છે. એના સિવાય BCA, MCA, પ્રાઇવેટ કોર્સિસ, એના કારણે બધા કોર્સિસ જે છે કોમ્પ્યુટર રિલેટેડ એટલા બધા ચાલે છે કે એની અંદર કોમ્પિટિશન બહાર નીકળ્યા પછીની ખૂબ જ છે.
હવે એની સામે આ 5 વર્ષમાં કોર બ્રાન્ચીસ ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, કેમિકલ, આ 4 જે કોર બ્રાન્ચીસ છે એના એડમિશન ખૂબ ઓછા થયા. એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ 4 બ્રાન્ચની અંદર જોબની પ્લેસમેન્ટ, જોબ ઓપોર્ચ્યુનિટી ખૂબ જ વધારે છે. અત્યારે હું એલડી ની અંદર બેઠેલો હતો તો ત્યાં ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલનું 100% પ્લેસમેન્ટ છે. સેમ વસ્તુ અહીં અત્યારે સૌરાષ્ટ્રમાં પણ છે કે સૌરાષ્ટ્રની જે સારી જૂની કોલેજો છે તો એની અંદર આ બ્રાન્ચની અંદર પાસ આઉટ થતા છોકરાઓને સારી જોબ મળે જ છે અને સારા પૈસાથી મળે છે. પણ પરિસ્થિતિ શું છે કે આપણી મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે ભાઈ કોર બ્રાન્ચ છે એની જોબ કોઈ દિવસ સીધી ઓફિસમાં નથી હોતી. કોર બ્રાન્ચની પહેલી જોબ આવે એ તમારે ફિલ્ડમાં જ આવે. એટલે માણસોને શું છે કે ફિલ્ડની જોબથી માણસોને ત્રાસ છે કે ભાઈ તમારે સિવિલ એન્જિનિયર છો તો તમારી પહેલી જોબ છે એ હાઈવે ઉપર આવે, કોઈ બિલ્ડિંગમાં આવે તો તડકામાં બી કામ કરવું પડે, 8 કલાકે કામ કરવું પડે અને ફિલ્ડમાં કામ કરવું પડે. એટલે મારી બધાને પર્સનલ સલાહ એવી છે કે તમારે ખૂબ સારા પર્સન્ટેજ છે, આઈક્યુ લેવલ સારો છે, તમને મેથેમેટિક્સમાં રસ છે, લોજિક સારું ચાલે છે તો તમે કોમ્પ્યુટર રિલેટેડ બ્રાન્ચ લો. પણ તમને એ બધી વસ્તુઓમાં રસ નથી તો મહેરબાની કરીને એ બધી બ્રાન્ચોમાં એન્ટર થવાના બદલે તમે કોર બ્રાન્ચમાં જાઓ. કોર બ્રાન્ચની અંદર 10 વર્ષ 15 વર્ષ પછીનું ભવિષ્ય ખૂબ સારું છે. કારણ કે કોર બ્રાન્ચ એવી છે કે એની ટેકનોલોજી ઇમિડિયેટ ચેન્જ નથી થતી. 10 વર્ષે એની ટેકનોલોજીમાં 10 થી 15% ચેન્જીસ હોય. એટલે થાય એવું કે તમારો એક્સપિરિયન્સ જેમ વધારે થાય એમ તમે કોર બ્રાન્ચની અંદર સુપિરિયર પોઝિશનમાં જાશો અને તમને સ્ટ્રેસ ઓછું થશે. અને આની અંદર એવું થાય કે તમે 10-15 વર્ષે પહોંચો તો બની શકે કે તમારું 0 થઈ જાય. એટલે આ બધી વસ્તુઓને વિચાર કરી અને બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ. કોર બ્રાન્ચ અત્યારે ખૂબ સારી છે. કોર બ્રાન્ચની અંદર જવું જોઈએ. એમાં બી જેના પર્સન્ટેજ ઓછા છે, જેને મેથેમેટિક્સમાં નથી મજા આવતી, જેને ફિઝિક્સમાં પ્રોબ્લેમ છે, ફિઝિક્સ તો ઠીક છે કોર બ્રાન્ચમાં બી છે પણ મેથેમેટિક્સમાં વધારે નથી આવતું, લોજિક નથી ચાલતું, તો તમે બનો તો કોર બ્રાન્ચ લો. જસાણી સાહેબ, અત્યારે જે આ એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે એ કેટલા સમયગાળા સુધી ચાલશે અને કોલેજો ઓલમોસ્ટ ક્યારથી શરૂ થવાની સંભાવનાઓ છે? આ છે ને આ પ્રશ્નની અંદર એક બીજી વસ્તુ હું કહી દઉં કે એડમિશન કેવી રીતે થાય છે. આપણે અત્યારે સરકારી જે કોલેજો છે એનું એડમિશન એસીપીસી કરે છે. ગ્રાન્ટીનેટ કોલેજનું એડમિશન પૂરેપૂરું એસીપીસી કરે છે. પણ જે એસએફઆઈ કોલેજો છે એ નિયમ પ્રમાણે 50% સીટ જે છે એસીપીસી પાસે છે ને 50% સીટ કોલેજો પાસે છે. એમાં બી એક નવી વસ્તુ આવી છે છેલ્લા 5 વર્ષથી કે ગુજરાત સરકારે અમુક પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે એને સેન્ટર ઓફ એક્સલન્સનો દરજ્જો આપ્યો છે. અત્યારે ગુજરાતમાં 9 પ્રાઇવેટ યુનિવર્સિટી છે કે જેનો સેન્ટર ઓફ એક્સલન્સનો દરજ્જો છે. તો એની અંદર 25% સીટ જે છે એ એસીપીસીમાં છે અને 75% સીટ સેન્ટર ઓફ એક્સલન્સ વાળા જે કોલેજો છે એ જેડબલઈ થી ડાયરેક્ટ પોતાનું મેરિટ બનાવીને ભરે છે. એટલે અત્યારે જે પ્રોસિજર ચાલુ થઈ છે એ એસીપીસીની પ્રોસેસ છે. આજે મેરિટ ડિક્લેર થયું 12 તારીખથી લઈ અને 15 તારીખ સુધી એની અંદર તમારે ચોઇસ ફિલિંગ છે અને એ મોક રાઉન્ડ છે. આ મોક રાઉન્ડમાં એડમિશન જે કંઈ આવશે એ ખાલી પ્રેક્ટિસ માટે છે. આ મોક રાઉન્ડના અંતે તમને રિઝલ્ટ ડિક્લેર થાય તો એ પ્રેક્ટિસ કરાવે છે. એ રિઝલ્ટના બેઝ ઉપર કોઈ કોલેજે પહોંચવાનું નથી, કોઈ જગ્યાએ જવાનું નથી, ખાલી ને ખાલી પ્રેક્ટિસ છે. 17 તારીખથી ઓરિજિનલ રાઉન્ડ નંબર 1 છે. એટલે 17 થી 22 વચ્ચે કંઈક તમારે ચોઇસ ફિલિંગ કરવાનું છે. ચોઇસ ફિલિંગ કરતી વખતે તમે એ જ ચોઇસ નાખો કે જે ચોઇસમાં તમારે એડમિશન લેવું છે. માણસો ઘણી વખત શું કરે છે કે 10-12 ચોઇસ નાખ્યા પછી બીજી 2-5 ચોઇસ આડેધડ નાખી દે અને એ ચોઇસ ઓપરેટ થઈ જાય અને એકવાર ચોઇસ ઓપરેટ થયા પછી તમે એને કેન્સલ નથી કરી શકતા. એટલે ચોઇસ તમે એટલી જ નાખો કે જેમાં તમારે એડમિશન લેવું છે અને એ 22 તારીખે ડિક્લેર થશે. પછી અમુક દિવસો હશે કે જેમાં તમે ઓનલાઈન ફી ભરી દો. ફી ભરી દીધા પછી તમારે કોલેજનો અત્યારે એસીપીસી ડિક્લેર કરેલી ડેટ 1 જુલાઈ છે પણ મારું માનવું છે કે બીજી ત્રીજા વીકના જુલાઈમાં કોલેજો પ્રોપર ચાલુ થશે. કારણ કે જે 12માની પૂરક પરીક્ષા લેવાની જિગ્નેશભાઈ એનું રિઝલ્ટ જુલાઈના પહેલા વીકમાં આવશે અને એ વીકમાં આવ્યા પછી લગભગ 7 જુલાઈથી 10 જુલાઈ સુધી એ લોકોને મેરિટની અંદર રજીસ્ટર કરશે. એટલે પાછું 10 જુલાઈએ મેરિટ આપણું ગુજરાતનું ચેન્જ થશે અને એના પછી સેકન્ડ રાઉન્ડ છે અત્યારે દેખાડેલ છે 10 જુલાઈએ. તો બની શકે કે જો 12ની પૂરક પરીક્ષાનું એક્ઝામનું રિઝલ્ટ મોડું આવે તો 10 જુલાઈના બદલે એ રાઉન્ડ છે એ પાછળ જાય અને સેકન્ડ રાઉન્ડનું જે રિઝલ્ટ આવે એના પછી એડમિશન કમિટી જે છે એ નક્કી કરશે કે વેકેન્ટ સીટ કેટલી છે. એના બેઝ ઉપર ત્રીજો રાઉન્ડ પણ કરી શકે અથવા તો વેકેન્ટ સીટનો સરકારી સીટોનો વેકેન્ટનો અમદાવાદમાં રૂબરૂ બોલાવીને રાઉન્ડ કરી શકે. એટલે અત્યારે જે રાઉન્ડ છે અત્યારે જે છે મોક છે. મોકનો મિનિંગ છે ખાલી ને ખાલી પ્રેક્ટિસ કરવી. એટલે તમે ખાલી પ્રેક્ટિસના બેઝ ઉપર જુઓ અને મોક રાઉન્ડમાં અથવા રાઉન્ડ નંબર 1માં તમારે એડમિશન લેતા પહેલા અત્યારે તમારી ગુજરાત સરકારની એસીપીસીની વેબસાઇટ છે bujacpt.gov.in બરાબર. આ વેબસાઇટ ઉપર ગયા વર્ષની બધી જ માહિતી છે. એટલે ગયા વર્ષે રાઉન્ડ 3માં
એડમિશન ક્યાં અટકવું, ગયા વર્ષે કોલેજ વાઇઝ ક્લોઝર શું રહ્યું, બ્રાન્ચ વાઇઝ ક્લોઝર શું રહ્યું, આ 2 ક્લોઝર છે એને તમે ચેક કરો અને એ 2 ક્લોઝરની સાપેક્ષમાં તમારું આ વખતનું મેરિટ ચેક કરો અને એ મેરિટના બેઝ ઉપર તમે ચોઇસ ફિલિંગ કરો. આ વખતે 2 થી 4% મેરિટ અપ જવાના ચાન્સીસ એટલા માટે છે કે આપણા પર્સન્ટાઇલ છે ગુજરાત બોર્ડના એ લાસ્ટ યર કરતાં વધારે છે. એ ફેર આવશે પણ એ તો તમને મોક રાઉન્ડ અંતે પણ દેખાશે. પણ તમારે અત્યારે બેઝિક કરવું હોય રેફરન્સ તો લાસ્ટ યરનું ક્લોઝિંગ જુઓ અને ક્લોઝરના બેઝ ઉપર તમે ચોઇસ ફિલિંગ કરો. ડૉક્ટર જસાણી સાહેબ, આપે ખૂબ જ સરસ અને ઉપયોગી માહિતી વાલીઓ માટે પૂરી પાડી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.